નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સુતરિયા આપનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આપણે ગયા લેક્ચરની અંદર ભારત દેશની અંદર આવવા માટેનો જે નવો જળમાર્ગ ક્રિસ્ટોફર કોલમ્બસ અને વાસ્કો દી ગામા દ્વારા જે પ્રયત્નો કરવામાં આવેલા હતા એ પ્રયત્નો, ત્યાર પછી ભારત દેશની અંદર વેપારી મથકો ત્યાં સ્થાપવા વગેરે બાબતનું કાલે થોડું જોયું હતું. આજે જોઈએ કે ભારતમાં યુરોપિયન કઈ કઈ પ્રજાઓ આવી હતી અને તેમને ભારતમાં આવીને ક્યાં પોતાના વેપારી મથકો સ્થાપેલા છે. ભારતમાં આવવાના જળમાર્ગ શોધ થયા બાદ ભારત દેશની અંદર ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ પોર્ટુગીઝો એટલે કે ફિરંગી પ્રજાઓ ભારત દેશની અંદર આવી હતી. 100 વર્ષના સમયગાળા દરમિયાન પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચી, મલક્કા વગેરે પ્રદેશો છે એ પોતાના નિયંત્રણમાં લીધા. એટલે કે 16મી સદીની અંદર જ્યારે ફિરંગીઓ ભારત દેશની અંદર આવ્યા તો ફિરંગીઓ બાદ દીવ, દમણ, ગોવા, કોચી, મલક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા. એટલે કે પોતાના વેપારી મથકો આ સ્થળોએ થાય. મોટા ભાગના આ સ્થળો છે એ બંદરો છે, એટલે કે વિદેશ વ્યાપાર માટે ઉપયોગી છે. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાને પ્રેરણા લઈ હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજાએ સ્વાભાવિક છે કે કોઈ એકને સફળતા મળે એટલે એ સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ બીજી પ્રજા જરૂરથી આવશે. તો એનીથી પ્રેરણા લઈ હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત દેશ સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે એ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ દ્વારા પૂર્વના જે દેશો છે એ પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવા માટે ઈસવીસન 1608માં ઇંગ્લેન્ડથી સૌ પ્રથમ વહાણ જેના કપ્તાન હતા વિલિયમ હોકિન્સ અને એ આવ્યું સુરત આવ્યું. એટલે કે 1600માં ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાની પરવાનગી મળી. આ પૂર્વના દેશો એટલે કયા? એશિયાના દેશો, કે જેમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવે છે. 1608માં સૌપ્રથમ વહાણ છે એ ભારતના સુરત બંદરે આવ્યું, જેના કપ્તાન કોણ હતા? વિલિયમ હોકિન્સ. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. અંગ્રેજોનું વહાણ જે 1608માં સુરતમાં આવ્યું, પરંતુ ત્યાં એ સમયે કોનો હસ્તક્ષેપ હતો? ફિરંગીઓનો, એટલે કે પોર્ટુગીઝોનો હસ્તક્ષેપ હતો. તેના કારણે તેમને સુરતની અંદર અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ. અહીંયા સૌ પ્રથમ ઇંગ્લેન્ડનું વહાણ આવ્યું 1608માં, જ્યારે એના કપ્તાન હતા વિલિયમ હોકિન્સ. 1613માં ત્યાં સૌ પ્રથમ અંગ્રેજોની કોઠી સ્થપાઈ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1608માં સૌ પ્રથમ અંગ્રેજોનું જે પ્રથમ વહાણ હતું, એટલે કે વિલિયમ હોકિન્સ જેના કપ્તાન હતા, જે પ્રથમ વહાણ સુરતમાં આવ્યું અને 1613માં વ્યાપારી મથક સ્થાપ્યું. શરૂઆતના વર્ષોમાં કંપનીએ ભરૂચ, સુરત, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાઓનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. જ્યારે શરૂઆતની અંદર સુરત, અમદાવાદ ને આ વિસ્તારોની અંદર જ્યારે કોઠીઓ સ્થાપી, એ સમય દરમિયાન મહારાષ્ટ્રના જે મરાઠા શાસનોનું શાસક હતું આખા વિસ્તારોની અંદર, કે જેના કારણે અંગ્રેજોને વેપાર કરવું ધીમે ધીમે મુશ્કેલ બની ગયું હતું. તે સ્વાભાવિક છે કે જો વેપાર કરવાનું મુશ્કેલ બનશે એટલે ત્યાંથી એ એક નવા કોઈ સંસ્થાનો સ્થાપવા માટે તે આગળ જશે. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. આ દક્ષિણ દિશા સૌપ્રથમ અહીંયા સુરતમાં કોઠી સ્થાપી, ત્યાંથી તેઓ આ દિશા તરફ આગળ વધ્યા અને અહીંથી અહીંયા સુધી, એટલે કે છેક કોલકાતા સુધી. ત્યાર પછી બાદમાં કોલકાતાને તેનું અંગ્રેજોની એક કાર્યકારી રાજધાની બનાવવામાં આવી. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા
જ્યાં તેઓએ મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશની અંદર મછલીપટ્ટમ જે વિસ્તાર છે બંદર છે ત્યાં સેન્ટ જ્યોર્જ ચેન્નઈ, ફોર્ટ વિલિયમ કોલકાતા વગેરે જગ્યાએ કોઠીઓ સ્થાપી અને મુંબઈને 1687ની અંદર તેનું વડું મથક બનાવ્યું. હવે જોઈએ તો અંગ્રેજોએ મોટા ભાગનો દરિયાઈ વિસ્તાર છે એ કબજે કરી લીધો છે, એટલે કે પોતાના વ્યાપારી મથકો છે એ ત્યાં સ્થાપી દીધા છે, કે જેમાં કોલકાતા, ચેન્નઈ, ત્યાર પછી આ વિસ્તારો બધા, સુરત, પણ તેનું મુખ્ય મથક ક્યાં સ્થાપવામાં આવ્યું? મુંબઈની અંદર. એટલે કે મુંબઈ તેનું મુખ્ય મથક છે એ સ્થાપવામાં આવ્યું વ્યાપાર કરવા માટે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વ્યાપારી મથક અંગ્રેજોનું જો કોઈ હોય તો એ મુંબઈ હતું. અને વ્યાપાર પૂરો થયા બાદ રાજકીય જ્યારે પગ પેસારો થયો ત્યારે રાજકીય રાજધાની એની કોલકાતા હતી. 1618માં ભારતમાં વ્યાપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. હવે ફ્રેન્ચો આવ્યા, જેને સમય જતાં માહે, કારેકલ, પોડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશો પર વ્યાપારી મથકોની સ્થાપના કરી. આ બધા જ જે પ્રજાઓ છે એ હાલમાં માત્ર વ્યાપાર કરવા માટે આવેલી છે. કોઈ એક વિસ્તારની અંદર, કોઈ એક શહેરની અંદર કે કોઈ એક બંદરની અંદર પોતાના સંસ્થાનો સ્થાપી ભારત અને યુરોપ વચ્ચેનું એક મધ્યસ્થી બનીને ત્યાંથી તેઓ વેપાર કરતા હતા. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સક્રિય થયા હતા. હવે આ જે 18મી અને 17મી સદીનો જે સમયગાળો હતો તેમાં ઇંગ્લેન્ડના મોટા ભાગના જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો વિશ્વના કોઈને કોઈ દેશની અંદર પોતાનો કબજો જમાવવા માંગતા હતા. પોતાનું વ્યાપારી મથક સ્થાપી તેની સાથે વેપાર કરવા માટે તેઓ કબજો જમાવવા માંગતા હતા, જેના કારણે યુરોપમાં 17મી સદીની અંદર એક હોડ થઈ, એટલે કે એક સ્પર્ધા થઈ કે કોણ સૌથી વધારે વ્યાપારી મથકો સ્થાપે, કોની પાસે સૌથી વધારે શાસકો રહે અથવા તો વિસ્તારો રહે વગેરે વગેરે. હવે એ સ્થાપવા પાછળનું એક જ કારણ હતું, અને એ સમયે એવી કહેવતો વહેતી હતી કે જેની પાસે સૌથી વધારે વિસ્તાર એ જ દુનિયાની અંદર સૌથી વધારે એક તાકાતવર દેશ તરીકે સામે આવી શકે, કારણ કે એ સમયગાળો યુદ્ધનો સમયગાળો હતો. ભારતમાં ઈસવીસન 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે, એટલે કે 1746થી 1763નો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ભારત દેશની અંદર વેપારી મથકો અને કોઠીઓ સ્થાપવા માટે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે વિગ્રહ થયા, એટલે કે નાના યુદ્ધો થયા કે જેને કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને અંગ્રેજોનો વિજય થયો. એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ છે ને ખુલ્લો થયો. અત્યાર સુધી માત્ર શેના માટે વિગ્રહો થતા? કે વ્યાપારી કોઠીઓ સ્થાપવા માટે, વ્યાપારના મથકો સ્થાપવા માટે. પરંતુ અંગ્રેજોનો જે આ ફ્રેન્ચ સામેનો જે વિજય છે એ વિજય હવે રાજ્યનો વિસ્તાર કરવા માટે એક પ્રેરણા બની. અંગ્રેજોને થયું કે હવે ભારત દેશની અંદર આપણો સિક્કો ચાલશે અથવા તો આપણી સત્તા ચાલશે. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસેથી દીવ, દમણ અને ગોવા જ રહ્યા, ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કારેકલ, પોંડી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા છે એ કાયમી માટે ભારત દેશમાંથી વિદાય લીધી. હવે જોઈએ આ નકશાની અંદર જુઓ તો જેટલા સ્ટારવાળા છે એટલા ફિરંગીઓ પાસે, કે દીવ, દમણ, ગોવા, કાલિકટ અને કોચી. ફ્રેન્ચો પાસે કેટલા રહ્યા? માહે, કરાઈકલ, પુડુચેરી વગેરે આ ફ્રેન્ચો પાસે રહ્યા. ત્યાર પછી અંગ્રેજો પાસે કેટલા મથકો છે? સુરત, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. હવે આ સીમિત રહ્યું. 4 પ્રજા ટોટલ આપણે જોઈ કે જેમાં અંગ્રેજો સૌપ્રથમ સુરતની અંદર આવ્યા. એની પહેલાં 100 વર્ષ પહેલાં પોર્ટુગીઝો આવ્યા. ખરેખર પોર્ટુગીઝો પાસે સત્તા વધારે હોવી પડે, પરંતુ અંગ્રેજો અને જે પોર્ટુગીઝો છે, અંગ્રેજો અને જે ફ્રેન્ચો છે તેમની સાથે થયેલા સતત વિગ્રહને કારણે અંગ્રેજોનું પલ્લું થોડું વધારે ભારે હતું, કે જેના કારણે ફિરંગીઓને આટલા વિસ્તારની અંદર સીમિત રહેવું પડ્યું, ફ્રેન્ચોને આટલા વિસ્તારની અંદર સીમિત રહેવું પડ્યું,
અને જે ડચ પ્રજા હતી એને કાયમી માટે ભારત દેશમાંથી શું લીધું? વિદાય લીધી. ત્યાર પછી આગળ જતા એક ભારતની રાજકીય વળાંક આપતી એક ઘટના છે જેને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. સ્વાભાવિક છે કે પહેલા બહુ રાજાશાહીની અંદર મોટાભાગે આવું હતું કે એક રાજા હોય, રાજાના જે શાસનની અંદર એનો જ કોઈ વ્યક્તિ છે એ એના વિરોધની અંદર કામ કરતો હોય. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. હવે આ આખી ઘટના બને છે અહીંયા કોલકાતા, કે જેને અંગ્રેજો ફોર્ટ વિલિયમ તરીકે ઓળખતા હતા. કોલકાતાની અંદર અંગ્રેજોનું જે મથક હતું, એટલે કે જે તેમની વ્યાપારી કોઠી હતી, એના ફરતી કિલ્લેબંધી કરાવી. કિલ્લેબંધી કરવાના ઘણા બધા કારણો હતા કે જે સિરાજુદ્દૌલાને કોઈ પણ પ્રકારની જાણ ન થાય કે કિલ્લાની અંદર શાનો વ્યાપાર થઈ રહ્યો છે અથવા તો કિલ્લાની અંદર શું થઈ રહ્યું છે. આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. હવે બંગાળની અંદર એટલે કે કોલકાતાની અંદર જ્યારે વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી કરી, કિલ્લેબંધી કોણે તોડી પાડી? કે એ સમયના બંગાળના શાસક સિરાજુદ્દૌલાએ. એને કોઠીઓ તોડી નથી પણ માત્ર કિલ્લેબંધી તોડી, એટલે કે કિલ્લો ના કરી શકે, જેના કારણે રાજાને સંપૂર્ણ વિગતોની જાણ થાય કે કિલ્લા અંગ્રેજો છે એ શું કરી રહ્યા છે. પરંતુ ચેન્નઈ રોબર્ટ ક્લાઇવને સમાચાર મળતા રોબર્ટ ક્લાઇવ ક્યાં પહોંચે છે? કોલકાતા પહોંચે છે. શા માટે? કે જે સિરાજુદ્દૌલાએ જે કોઠીના કિલ્લાઓ તોડી પાડ્યા અથવા તો કિલ્લાની જે દિવાલો છે એ તોડી પાડી, તો રોબર્ટ ક્લાઇવ એને મદદ કરવા માટે એક નાનું સૈન્ય લઈ બંગાળ આવે છે. હવે જોઈએ આખી આગળ એક ઘટના એક ફિલ્મની જેમ ચાલે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. હવે આ યુદ્ધની કંઈક નીતિ એવી છે કે જો સામેનું જે પાત્ર છે, સામેની જે પાર્ટી છે, આપણી ભાષામાં આપણે કહીએ, એનું કોઈ નબળું પાસું જો આપણી પાસે આવી જાય તો સ્વાભાવિક છે સામેના વ્યક્તિને છે એ સરળતાથી હાર આપી શકાય. નવાબને પરાજય આપવા માટે એક ષડયંત્ર કાઢવાનું કે જેની અંદર જેનો સેનાપતિ હતો મીર જાફર. મીર જાફર એક એવું મહત્વાકાંક્ષી વ્યક્તિ હતું કે જે હર હંમેશ બંગાળનો નવાબ થવા માટેના સપના જોતો હતો. શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. કંપનીએ નવાબની કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. હવે રોબર્ટ ક્લાઇવે શું કર્યું? રોબર્ટ ક્લાઇવે એનો જે સેનાપતિ હતો મીર જાફર, એની સ્થિતિ જાણી લીધી કે રાજ્યમાં એવો કયો વ્યક્તિ છે કે જે રાજ્યની દરેક બાબતો જાણતો હોય અને રાજ્યની વિરુદ્ધ જઈ શકે. તો તેનો સેનાપતિ હતો મીર જાફર, કે જે એના વિરુદ્ધ જઈ શકે તેમ હતો. શા માટે? કારણ કે મીર જાફરને બંગાળનો નવાબ બનવું હતું. ત્યાર પછી એનો એક અમીર વ્યક્તિ શેઠ અમીચંદ, ટૂંકમાં આને એક કાવતરું કર્યું અને કંપનીએ એક એવું ફરમાન જાહેર કર્યું કે કંપનીને નવાબ છે એ હેરાન પરેશાન કરે છે, એટલા માટે કંપની છે એ નવાબ વિરુદ્ધ પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ કરશે. 23 જૂન 1757ની અંદર યુદ્ધ થયું. આ પ્લાસીનું જે સ્થળ છે એ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એક સામાન્ય માહિતી છે, યાદ રાખજો. પૂર્વ યોજના અનુસાર હવે જે રોબર્ટ ક્લાઇવે એક જે યોજના બનાવી હતી કે મીર જાફરને આ પોતાના તરફ બેળવી લેવાનો, રહ્યો કોના તરફ? મીર જાફર તરફ, મીર સિરાજુદ્દૌલા તરફ. પરંતુ મીર જાફર છે એને નિષ્ક્રિય ભૂમિકા ભજવી યુદ્ધની અંદર, જેના કારણે સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થયું અને આ યુદ્ધથી
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. હવે 24 પરગણાની જાગીર મળવી એનો મતલબ એવો થાય છે કે 24 વિસ્તારોની અંદર તેમને અમુક એવા રાઇટ્સ મળ્યા, અમુક એવા હક મળ્યા કે જેના કારણે અંગ્રેજોનો દબદબો છે એ વધી શકે. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. આ ઘટના 1757માં બની. હવે આખા યુદ્ધની અંદર આપણે જોઈએ તો રોબર્ટ ક્લાઇવના એક દગાખોરીના કારણે સેનાપતિ મીરજાફર છે એ પોતાની તરફ રહ્યો, સાથે એક અમીર વ્યક્તિ શેઠ અમીચંદ એટલે કે એક મોટો વ્યાપારી બંગાળનો, તેને પણ અંગ્રેજોએ પોતાના તરફ રાખ્યો. આમ જોઈએ તો કંપનીને 24 પરગણાની માત્ર જાગીર નથી મળી, પરંતુ ભારત દેશની અંદર રાજકીય રીતે પગ પેસારો કરવા માટે એક ખુલ્લો રસ્તો મળી ગયો. હવે આગળ જતા અંગ્રેજો છે એ ભારત દેશની અંદર રાજકીય પગ પેસારો કરશે. અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.